ભગવાન મંદ મંદ મુસ્કાય છે કે માં યશોદા મને જેટલા ભગવાનની રક્ષાની જવાબદારી સોંપે છે એને ખબર નથી હું સ્વયં એના ઘરે દીકરો બનીને આવ્યો છું. પરંતુ માનો સ્વભાવ છે ને કે જરાક બાળક થોડોક બીમાર પડે ને તો પણ એમ લાગે કે શું થયું હશે, કેટલા ભગવાનની માનતા માની લે, કેટલા એને દીવા માની લે. આ માનો સ્વભાવ છે. અને આવી રીતે ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું ને આ બધું કર્યું ને ત્યારે ગોપીઓને ગમ્યું નહીં. કેટલો સુંદર લાલો. અને આવી રીતે ગાયના ગૌમૂત્રથી સ્નાન કરાવાય. નંદાલયમાં માં યશોદા જ્યારે લઈને આવીને ત્યારે ગોપીઓ કહેવા લાગી, માં મને અમને બધાને આ ગમતું નથી, આવો સુંદર બાળકને આવી રીતે સ્નાન કરાવાય. માં એક કામ કર, હવે અમે અમારી રીતે એને સ્નાન કરાવીએ. અને ગોપીઓ દોડી યમુનાજીનું જળ ભરી આવી, એમાં કેસર મિશ્રિત કરી અને ભગવાન શ્રીહરિને દિવ્ય સ્નાન કરાવે છે. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. પુષ્ટિ સંપ્રદાયમાં એક પરંપરા છે કે ઠાકોરજી સામે બિરાજતા ન હોય છતાં પણ માનસિક રીતે ઠાકોરજીને સ્નાન કરાવે, એને શૃંગાર કરાવે, એને માનસી પૂજા એવું કહેવાય છે. ચાલો આપણે સૌ સાથે મળી ને ઠાકોરજીની માનસી પૂજા કરીએ. હલકે હાથે અંગો ચોળી, હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી. અંગોલું છીયાપું વસ્ત્ર પીળું પીતાંબર વાલમાં. અંગોલું છી આપું વસ્ત્ર પીળું પીતાંબર ત્યારમાં. તેલ સુગંધી નાખી આપું, તેલ સુગંધી નાખી આપું, વાકડિયા તુજ વાળમાં. કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરા તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં આજો, અલબેલી આંખોમાં આજો. અંજન મારા વાલમાં. હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં. હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં. નજર ન લાગે, નજર ન લાગે, નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. યમુના જળમાં કેસર ઘોળી. જય હો. પગમાં ઝાંઝર છુમ છુમ વાગે વાગે. જનક જનક તુરી બાજે પાયલિયા. જનક જનક તુરી બાજે પાયલિયા. પ્રીત के गीत सुनाए पायलिया. जनक जनक तोरी पगमा झांझर झुम झुम वागे. कणमा कंकण वालमा. कंठे माड़ा काने कुंडल. कंठे माड़ा काने कुंडल.
ચોરે ચિતડું ચાલમાં, મોર મુકુટ માથે પહેરાવું, મુરલી આપું હાથમાં. એવી રૂડીને રંગલી રે વાલા તારી વાસળી રે લો, વાસળી મારા મંદિરીએ સંભળાય જો, પાનીડાની મસેરે જીવન જોવા નિસર્યા રે. મોર મુકુટ માથે પહેરાવું, મુરલી આપું હાથમાં, કૃષ્ણ કૃપાળું નિરખી શોભા, કૃષ્ણ કૃપાળું નિરખી શોભા, વારી જાઉં તારા વાલમાં, દૂધ કટોરી ભરીને આપું, પિયોને મારા શામળા. ભક્ત મંડળની નિરખી શોભા, ભક્ત મંડળની નિરખી શોભા, રાખો ચરણે શામળા. કૃષ્ણ કૃપાળું નિરખી શોભા, સગડે સગડી વાસના, સળગે સઘળી વાસના, યમુના જળમાં કેસર ઘોરી, સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોરી. પરમાત્માને દિવ્ય સ્નાન કરાયું. આ બાજુ નંદ બાબા કંસને કર આપવા માટે ગયા હતા. કંસને કર આપ્યો, વધામણી આપી, રાજા મારા ઘરે મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો. કંસ ખૂબ રાજી થયો અને નંદ બાબાને કહેવા લાગ્યો, બાબા તમારા દીકરાને આશીર્વાદ આપું કે એના જેટલા પણ શત્રુઓ હોય એ શત્રુઓનો નાશ થાય. નંદ બાબા કંસને કર આપીને પુનઃ ગોકુલમાં પધાર્યા. ખબર પડી કે તમારા ગયા પછી એક બહુ મોટી રાક્ષસી આવી હતી, પણ નારાયણે આપણા લાલાની રક્ષા કરી દીધી. આપણા લાલાને કંઈ ન થયું અને રાક્ષસી મરી ગઈ. નંદ બાબા એ પૂતનાના શરીરને જોવા ગયા, બહુ મોટું વિશાળકાય શરીર. અને ભાગવતજીમાં લખ્યું એના પૂતનાના શરીરના ટુકડા કરીને અગ્નિ સંસ્કાર કરવો પડ્યો. આ એક શરીરમાં તો બળે એમ નહોતી. જ્યારે એનો અગ્નિ સંસ્કાર કર્યો ત્યારે એના શરીરમાંથી દિવ્ય સુગંધ આવી. શુકદેવજી મહારાજ કહે છે, રાજન દિવ્ય સુગંધ એટલા માટે આવી, અંતિમ સમયે ભગવાનનું નામ લેવાથી ગતિ મળે તો પૂતના તો હૃદય ઉપર રાખીને મરી હતી, છાતી ઉપર રાખીને મરી હતી, કેમ ન આવે? અને ભગવાને પૂતનાને પોતાની માને જેવી ગતિ આપે આવી દિવ્ય ગતિ આપી છે. કંબા દયાલુમ શરણમ વ્રજેમી. આવા દયાળુ પરમાત્માને અમે બધાએ નમસ્કાર કરીએ છીએ. ત્યાર પછી દરેક દેવતાઓ અલગ અલગ સ્વરૂપ ધારણ કરી અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું લાલાનું દર્શન કરવા માટે આવતા હતા ત્યારે ભગવાન આશુતોષને થયું, મહાદેવને થયું ચાલો હું પણ દર્શન કરવા માટે જાઉં. અને મહાદેવ સ્વયં જોગીનું સ્વરૂપ ધારણ કરી અને અલખ નિરંજન કહી અને નંદ બાબાના ફળિયા પાસે આવીને ઊભા રહ્યા. આખા શરીરે ભસ્મ ચોપડેલી છે, મોટી મોટી જટા, મોટી દાઢી, હાથમાં ચીપિયો અને અલખ નિરંજન કહીને જ્યાં ઊભા રહ્યા. અંદર અવાજ ગયો, કોઈ ગોપી દોડતી આવી અને મહાત્મા પાસે આવીને હાથ જોડ્યા, મહાત્માજી ભિક્ષામાં શું લો છો? મહાત્મા કહેવા લાગ્યા, ગોપી ભિક્ષા માંગવા માટે બાવો નથી બન્યો, ભલે તો લાલાનું દર્શન કરવું છે. અને ગોપી દોડીને અંદર ગઈ. માં યશોદાને કહેવા લાગી કે માં પેલા મહાત્માજીને લાલાનું દર્શન કરવું છે. યશોદાજી કહેવા લાગ્યા કે ના, સીધું ન દર્શન કરવાય, પહેલાં મારે જોવા પડે મહાત્મા કેવા છે. અને જ્યાં યશોદાએ જોયું, ગોપીને કહ્યું
કે હા, કે આને જોતા તો હું ડરું છું. આટલી મોટી આંખો, આટલી મોટી દાઢી, જટા, આને જોઈને મારો દીકરો ડરી જાય તો? મહાદેવની પાસે આવીને કહેવા લાગી, મહાત્માજી બીજું કંઈ ભિક્ષામાં જોતું હોય તો બોલો, પરંતુ મારો લાલો હજી ખૂબ નાનો છે, તમને જોઈને ડરી જાય તો? મહાદેવ મનમાં કહેવા લાગ્યા, યશોદાજી એને બહાર લાવ, એ ડરે એવો નથી, આખા જગતને ડરાવે એવો છે, એ ડરે એવો નથી. અને મહાદેવ જ્યારે જોગીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા ત્યારે કેવું વાતાવરણ થયું. नगर में जोगी आया, મહાદેવ अजब है तेरी माया, वेद कोई समझ न पाया, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ ભોલેનાથ 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 ભોલેનાથ. हो अंग भभूत गले रुंढमाला, अंग भभूत गले रुंढमाला, શેષનાગ લિપટાયો, पाको तिलक बाल चंद्र और नंद घर अलख जगायो. મહાદેવ अंग भभूत गले रुंढमाला, શેષનાગ લિપટાયો, पाको तिलक बाल चंद्र और नंद घर अलख जगायो. हो नगरी में जोगी आया, જય હો. अजब है तेरी माया, वेद कोई समझ न पाया, सबसे बड़ा है તેરા નામ તેરા નામ भोलेनाथ ભોલેનાથ ભોલેનાથ भोलेनाथ ભોલેનાથ ભોલેનાથ. हो ले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो, लो भिक्षा जोगी जाओ जंगल में, मेरो लाल डरायो. लो भिक्षा निकली नंदरा, लो भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो, लो भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो, लो भिक्षा जोगी जाओ जंगल में, मेरो लाल डरायो. हो મહાદેવ नगरी में जोगी आया, जोगीड़ा 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 जोगीड़ा, रमता जोगी ने आया, हरिद्वार में जोगी आया, रमता जोगी ने आया, आस नगर में जोगी आया आया. हर हर भोले, हर हर भोले. ओ अरे ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, तेरे लाल का दर्श करा दे, मैं कैलाश से आया. लो ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, तेरे लाल का दर्श करा दे, मैं अहमदाबाद से आया. हो नगरी में जोगी आया, મહાદેવ अजब है तेरी माया, ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ.
ભોલેનાથ ભોલેનાથ ભોલેનાથ. અમારા શાસ્ત્રીજી કહે છે એમ હરિને હર જુદા નથી. કૃષ્ણ ભગવાનને જોવા માટે શંકર ભગવાન તો આવ્યા, પણ પહેલા કૃષ્ણએ યાદ કર્યા કે શંકર હવે આવો, હું આવી ગયો છું. કઈ રીતના? ભોલે આ જાઓ, ભોલે આ જાઓ, વાદા વાદા वादा किया था आपने कभी हम जुदा न होंगे. बोले आ जाओ, बोले आ जाओ. ओ पंच बैर करी प्रंका करके श्रृंगीनाद बजायो. सूरदास बरिहारी यशोदा जुग जुग जीते रजायो. पंच बैर परिक्रमा करके श्रृंगीनाद बजायो. सूरदास बलिहारी यशोदा जुग जुग जीते रजायो. नगरी में जोगी आया, नागनाथ जोगी आया. મહાદેવ. ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. छह शक्ति के नाद का पर जब है दिन रात ताक डमरू ना डमडमा. ये बात जय शक्ति के रोनाद जटा पर गंग वहे दिन रात डाक डमरू ना डमडमात. जय शक्ति के रोनाद जटा पर गंग वहे दिन रात डाक डमरू ना डमडमात. शिव पण करे छे हो जीवने भजो जीव दिन रात, शिवने भजो जीव दिन रात, शिवने भजो जीव दिन रात. घोड़ा ने तमे भजो जीव दिन रात, शिवने भजो जीव दिन. कार्तिक गणेश शिव ना पार, कार्तिक गणेश शिव ना पार. कार्तिक गणेश शिव ना बाड़ मैया अर्धांगिनी नान दशानन भजे शिव ना नाम. મહાદેવ. कार्तिक गणेश शिव ना नाम भया अर्धांगिनी न दशानन भजे शिव ना नाम. त्यो पण करे बोले 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 बोले. मेरे एक सुनो अंतर्यामी, मेरे एक सुनो अंतर्यामी. मैं तो दासी जन्म जन्म की, मैं तो दासी जन्म जन्म की. बाली उम्र से भक्ति करती, बाली उम्र से भक्ति करती. ये बात अगर बम 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 लहरी, अगर बम 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 लहरी, अगर बम 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 शिव लहरी, अगर बम 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 भोले 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 भोले. मेरी एक सुनो अंतर्यामी, मेरी एक सुनो अंतर्यामी. मैं तो दासी जन्म जन्म की, मैं तो दासी जन्म जन्म. बाली उम्र से भक्ति करती, बाली उम्र से भक्ति करती. तुझे छोड़ के कहीं न जाऊं, तुझे छोड़ के कहीं न जाऊं. रात दिवस तेरे चरण दबाऊं, रात दिवस तेरे चरण दबाऊं. बम 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 बम. ये बात भोलेनाथ 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 भोलेनाथ. ओम नमः पार्वती पतय हर हर महादेव. ભગવાન શંકર, ભગવાન આશુતોષ જ્યારે પધાર્યા, માં યશોદા દર્શન કરાવવાની મના કરી દે છે.
ત્યારે મહાદેવ કહેવા લાગ્યા કે માં, દર્શન કર્યા વિના તો નહીં જાઓ. અને મા યશોદાએ ચોખ્ખી ના પાડી દીધી કે નહીં, દર્શન તો નહીં કરાવું. ત્યારે મહાદેવ કહેવા લાગ્યા કે તો પછી માં સાંભળ, ઘરે જવાની કોઈ ઉતાવળ નથી. હા, કે મારે કંઈ 22 તારીખની ટિકિટ છે ને આવું કંઈ છે નહીં. હા, અને બીજું, મારે ઘરે કોઈ રાહ નથી જોતું. ત્રીજું, ઘરની કોઈ ચિંતા નથી. કોઈક ચોર આવશે, લૂંટારું આવશે, આવું કંઈ મારે જ નથી. આગળ કંઈક અસુર થયા પણ કોણ ગયો કૈલાસ. આગળ ઘણા બધા રાક્ષસો થયા, કોઈ વૈકુંઠમાં ગયો, કોઈ બ્રહ્મલોકમાં ગયો, ઇન્દ્રલોકમાં આક્રમણ કરીને કંઈક લઈ આવવું. એમ કવિ કહે, આગળ કંઈક અસુર થયા પણ કોણ ગયો કૈલાસ. કારણ કે ત્યાં તો એકલ મલ અવિનાશ, કોરોય ઠાકોર કાગડા. ત્યાંથી શું લઈને આવતો રે? ઘરે મારે કોઈ મેસેજ કરે એવું કાંઈ છે નહીં. એને આજ તને બતાવું કે જોગી હઠ શું કહેવાય. આમ કહીને હાથમાં જે ચીપીઓ લઈને આવ્યા હતા એ ધરતી પર ખોસીને અલખ નિરંજન કહીને બેસી ગયા. શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે, માં યશોદા પણ મનમાં કહેવા લાગી કે મહાત્માજી, તમે કહો છો ને જોગી હઠ, તમને પણ ખબર પડે સ્ત્રી હઠ શું કહેવાય. નહીં દર્શન કરાવું. આ બાજુ ભગવાન શ્રી હરિ પારણામાં સૂતા સૂતા વિચાર કરે કે દેવોનો દેવ મહાદેવ મારું દર્શન કરવા માટે જોગી બનીને આવ્યો, પરંતુ આ મારી મા મને લઈ જતી નથી. શું કરું? આ જગ્યાએ જો રામ હોય ને તો જ્યાં સુધી કૌશલ્યા ન લઈ જાય ત્યાં સુધી પોતાની રીતે કોઈ પ્રયત્ન ન કરે. પણ આ તો કૃષ્ણ હતા, લીલાનો પ્રારંભ કરી દીધો, જૂઠું જૂઠું રડવા લાગ્યા. અને જન્મથી આવડતું હતું કેમ રડાય. અને માં યશોદા ગભરાણી દોડીને આવી, પારણામાંથી પોતાના લાલને લઈ ગોદમાં સુડાવીને દૂધ પીવડાવવા લાગી. પરંતુ ભગવાન દૂધ પીતા નથી. રમકડા રમવા માટે આપે તો ફગાવી દે, ઘા કરી દે. ગોપીઓ દોડીને આવી અને જેમ પરમાત્માને શાંત કરવાનો માં યશોદા પ્રયત્ન કરે એવી રીતે લાલો વધારે ને વધારે અવાજમાં રડવા લાગે. અને માં યશોદા હવે ગભરાણી કે શું થઈ ગયું ઘડીકમાં. એમાં કોઈ ગોપી આવીને કહેવા લાગી કે માં, મને એવું લાગે છે કે આના ઉપર કોઈની નજર પડી છે. યશોદા કહેવા લાગી, ગોપી વળી નજર એટલે શું? ત્યારે ગોપી કહેવા લાગી, માં તને ખબર નથી, આ રોજ બધી ગોપીઓ આવે, ગામમાં કોઈ મહેમાન આવે, કેટલા વખાણ કરે આના, આની આંખ કેટલી સુંદર, આના ઓઠ કેટલા સુંદર. માં બધાની દ્રષ્ટિ સરખી હોય, કોઈ એવી દ્રષ્ટિ કરી જાય ને તો પછી નજર પડે, ત્યારે આવું થાય. માં યશોદા કહેવા લાગી તો પછી ગોપી નજર ઉતારવા માટે શું કરાય? ગોપી કહેવા લાગી કે એ તો આપણા ગામમાં પેલા પૂર્ણિમાસી છે ને, એ આના જાણકાર છે. આપણું ફળિયું હોય, આપણું એપાર્ટમેન્ટ હોય, આપણો મહોલ્લો હોય, આપણી શેરી હોય, આપણી પોળ હોય, એમાં એકાદ આવા જાણકાર વ્યક્તિ હોય જ. હા, એને આવું બધું ખબર પડતી હોય કે આમાં શું કરાય. અને પૂર્ણિમાસીને બોલાવ્યા. પૂર્ણિમાસીએ જોયું આવીને. ડૉક્ટર કેમ આમ નિરીક્ષણ કરે? યશોદા નજર જ છે. અને જ્યાં પૂર્ણિમાસી આવ્યા એ લાલાએ જોયું તો એના જે રડતો હતો ને એમાં ડબલ અવાજ કરી દીધો. યશોદાજી કહેવા લાગ્યા, માં જે કાંઈ હોય તે મારે જાણવું નથી શું હોય, પણ જલ્દીથી મારો દીકરો શાંત થાય આવું કરી દો. અને પછી જે કાંઈ વસ્તુ સાથે લઈને આવ્યા હતા, હવે શું સાથે લઈને આવ્યા એ મને પૂછતા નહીં. એમાં જે જોતું હશે એ લાવ્યા હશે, પણ એ બધું ભેગું કરવું પડે. કંઈ ઘણી બધી વસ્તુઓ હોય. અમારા મહેન્દ્રભાઈને ખબર છે શું શું વસ્તુ હોય. મરચું ને મીઠું ને એવું બધું કે, એટલે શાકભાજી નથી કરતા. લાલ લાલ મરચા, એનો કઈ ધુમાડો કરવાનો, એ જે કાંઈ વિધિ થતી હોય તમને તો ખબર જ હશે. હા, બહેનોને ખબર હોય. અને પછી બધું ભેગું કર્યું અને પૂર્ણિમાસીએ, અને પછી એને લાલાના ઉપરથી
કેટલી વખત? 7 વખત ઉતાર્યું. આપણે એક કામ કરી, કૃષ્ણની ભાગવતજીના ઉપર તો બહુ બધાની નજર પડે છે મારે. મારે ન બોલાય, તારે બોલવાનું. હા, હવે એમાં ઘટના એ બની કે પૂર્ણિમાસી આમ એક વખત નજર ફેરવે ને, ઉતારે ને, એટલે જે અવાજથી લાલો રડતો એમાં ડબલ કરે. પછી બીજી વખત ફેરવે એટલે એના કરતાં ડબલ. પૂર્ણિમાસી વિચાર કરે કે આ ઉતરે કે ચડે. એટલે પહેલાં 7 વખત આમ કર્યું, એમાં મેળ ન પડ્યો. એમાં પણ ડબલ થઈ ગયું. પછી પૂર્ણિમાસી બધું નીચે મૂકી દીધું કે આ મેળ નહીં પડે. પૂર્ણિમાસી કહેવા લાગ્યા, યશોદા નજર જ છે એ પાકું. હા, પણ હવે આમાં નજર 2 પ્રકારની આવે. એક સાદી નજર અને એક મેલી નજર. હવે એમાં આને જે છે ને એ મેલી છે, મારા કંટ્રોલમાં આવતી. યશોદાજી કહેવા લાગ્યા કે તો પછી મેલી નજર હોય એના માટે શું કરવું? પૂર્ણિમાસી કહેવા લાગ્યા, એ તો કોઈ અઘોરી સાધુ હોય, સ્મશાનમાં નિવાસ કરતો હોય, સ્મશાનેશ્વા ક્રીડા, કોઈ સ્મશાનમાં રહેનારો કોઈ અઘોરી હોય. યશોદાજી કહેવા લાગ્યા, પરંતુ માસી એવા મહાત્માને ક્યાં શોધવા જાઓ? ત્યાં ગોપી એક વચ્ચેથી બોલી, માં પેલા ફળિયામાં બેઠા છે, અઘોરી જેવા જ દેખાય છે. એને પૂછું, કદાચ એ જાણતા હોય. અને હંમેશા દર્દી હોય ને વૈદવાલા હોય. અને યશોદાએ કહ્યું, જા દોડ. અને ગોપી દોડતી દોડતી આવીને કહેવા લાગી, મહાત્માજી તમે નજરના વિશે કાંઈ જાણો? પણ એમાં સામાન્ય નહીં હો, મેલી. હા, કારણ કે અમારા લાલાને નજર પડી છે, પણ મેલી નજર છે, શાંત થતો નથી, બહુ રડે છે. કંઈ જાણો છો તમે? અને મહાદેવ મનમાં મનમાં વિચાર કરે, જય હો પ્રભુ આપનો જય હો. સામે ચાલીને લીલાનો પ્રારંભ કર્યો. મહાદેવ કહેવા લાગે, હરી ગોપી નજર ઉતારવાનો જ ધંધો કરું. આજે થોડી ફુરસદ હતી એટલે આવ્યો, નહીતર ગોપી મને મળવા માટે એપાર્ટમેન્ટ લેવો પડે. એટલે ગોપીએ કીધું, કેટલા માળનો? એક ભાઈ કહેતા હતા, મને મળવા માટે એપાર્ટમેન્ટ લેવો પડે. મને મળવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડે કે હું ઘરે હોઉં નહીં. અને ગોપી એક વખત હું નજર ઉતારું ને પછી એને કોઈની નજર પડે જ નહીં. અને વાત પણ સત્ય છે. આપણા બા, આપણા દાદા ગમે તેટલા સ્વરૂપવાન હોય, એની પાછળ લીંબુ ને મરચાં બાંધવા સ્મશાનમાં ગયા કોઈ? ત્યાં પહોંચે એટલે બધું સચવાઈ જાય. ગોપી નજર ઉતારવાનું જ કામ કરું છું. અને ગોપી દોડીને અંદર ગઈ. મા યશોદાને કહેવા લાગી, માં મહાત્મા જાણે છે નજરનું. અને જે મા યશોદા દર્શનની મના કરતી હતી, એ પોતાના દીકરાને લઈ એના ઉપર પોતાની સાડીનો પાલવ ઢાંકી અને બહાર નીકળી. શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, ભગવાન શ્રી હરિ રડતા હતા. અને જ્યાં મહાદેવે દૃષ્ટિ કરી, મહાદેવ હસતા હતા. પણ જ્યાં થોડાક નજીક આવ્યા મા યશોદા ભગવાનને લઈને, સુખદેવજી महाराज કહે છે, राजन घटना उल्टी हो गई. जो रो रहा था वो हंसने लगा और जो हंस रहा था वो रोने लगा. મહાદેવે વિચાર કર્યો, ઓ અનંત કોટી બ્રહ્માંડનો નાયક એક સામાન્ય સ્ત્રીના હાથમાં કેવો રડી રહ્યો છે. આમ વિચાર કરીને ભોલેનાથની આંખમાંથી પ્રેમાશ્રુ નીકળ્યા. જય હો ભગવંત આપનો જય હો. અને જ્યાં લાલાએ દ્રષ્ટિ કરી કે જુઓ તો ખરા, દેવોનો દેવ મહાદેવ મારું દર્શન કરવા માટે કેવો ભાવો બનીને આવ્યા.
આમ વિચાર કરીને જે રડતા હતા એ ખડખડાટ હસવા લાગ્યા. માં યશોદાનું ધ્યાન પોતાના દીકરાને ઉપર, મહાત્માની સામે ધ્યાન નહીં. વિચાર કર્યો કે પૂર્ણિમાસીએ કેટલું ફેરવું, તોય મેળ ન પડ્યો. અને આ મહાત્મા કંઈ બોલ્યા નહીં, કંઈ માથા ઉપરથી ફેરવું નહીં, ઉતાર્યું નહીં, છતાં રડતો શાંત થઈ ગયો. આટલું જ નહીં પણ ખડખડાટ હસવા લાગ્યો. નક્કી આ મહાત્મા છે જાણકાર. થોડીક નજીક આવીને પૂછવા લાગી, મહાત્માજી આ નજર સિવાય કંઈ જાણો? મહાદેવ પૂછવા લાગ્યા કે તારે શું જોડાવવું છે, કે કંઈ જ્યોતિષ વિદ્યાનો અભ્યાસ કરો? મહાદેવ કહેવા લાગ્યા, યશોદા જ્યોતિષ શાસ્ત્રની રચના જ મેં કરી. વાત પણ સત્ય છે. જ્યોતિષ શાસ્ત્રના આદિ રચયિતા ભગવાન મહાદેવ છે. એણે પછી એ ગ્રંથ એ શાસ્ત્ર ભૃગુ ઋષિને આપ્યું અને ભૃગુ ઋષિએ 9 ખંડમાં વિભાજિત કર્યું અને ભૃગુ સંહિતા બનાવી. જ્યોતિષ શાસ્ત્રની રચના જ મેં કરી. ત્યારે યશોદા કહેવા લાગી તો પછી આમાં હથેળી જુઓ નહીં. મહાદેવ કહેવા લાગે, યશોદા તું દૂર ઊભી છે, આ મારી ઉંમર તો જો, મોતિયો પાકી ગયેલો છે, દૂરનું દેખાતું નથી. અને એમાં વળી તે તારા દીકરા ઉપર પાલવ ઢાંકી રાખ્યો. હવે એ તારો છોકરો કેટલો નાનો, એના હાથ કેટલા નાના, એની હથેળી કેટલી નાની, અને એમાં રેખાઓ કેટલી સૂક્ષ્મ. એક કામ કર, જ્યોતિષ જોડાવું ને, મારા ગોદમાં સુવડાવ તો નજીકથી જોઈ શકાય હાથ. મહાદેવે વિચાર કર્યો કે આ બહાને જો અનંત કોટી બ્રહ્માંડના એક વખત મારી ગોદમાં સૂઈ જાય. અને ભરોસો બેઠો યશોદાને, જે દર્શનની મના કરતી હતી, એ હવે પોતાના હાથે પોતાના લાલને મહાદેવની ગોદમાં સુવડાવે છે. શુકદેવજી મહારાજ વર્ણન કરે, રાજન જ્યાં અનંત કોટી બ્રહ્માંડના એક ગોદમાં પધાર્યો, ધીરે ધીરે કરતા મહાદેવની સમાધિ લાગવા લાગી, આંખ બંધ થવા લાગી. ભગવાને વિચાર કર્યો કે આ મહાદેવ જો અહીંયા સમાધિ લગાડી લેશે તો હું અવતાર કાર્ય પૂરું કરીને વૈકુંઠમાં જતો રહીશ ને તોય આંખ નહીં ખોલે. એટલે સૂતા સૂતા પોતાનો પગ જે હતો એનો અંગૂઠો મહાદેવના પેટ ઉપર દબાવવા લાગ્યા કે આંખ ખોલો. બંધ આંખે જ્યોતિષ થાય? અમારી માં શું કહી સાંભળો. અને હાથમાં હાથ લીધો ભગવાનનો અને દ્રષ્ટિ કરી. મહાદેવ કહેવા લાગ્યા, યશોદા તું ખૂબ ભાગ્યશાળી છો. આ તારો દીકરો છે ને, આગળ જતા વિદ્વાન બનશે. અને કોઈ એકાદ દેશનો નહીં, એકાદ રાજ્યનો નહીં, પરંતુ આખા વિશ્વનો ગુરુ બનશે. કૃષ્ણમ વંદે જગદગુરુ. અને યશોદા આગળ જતાં એક દિવસ આ બહુ મોટો રાજા થશે. છતાં આટલું બધું સારું સારું બોલ્યા ભગવાન, છતાં માં યશોદા કંઈક હજી કંઈક સારું બોલો નહીં. મહાદેવ કહેવા લાગ્યા, રાજા થશે કે એ તો બરોબર, પણ બીજું કંઈ? મહાદેવ કહેવા લાગ્યા, જગતનો ગુરુ થશે એ તો કહું છું, કે ના બીજું કંઈ નથી. મહાદેવ કહેવા લાગ્યા, તારે જોડાવવું છે શું એ બોલ ને, કંઈક લગ્નનું જુઓ ને. આ માં ક્યારે દીકરો મોટો થઈ જાય અને ક્યારે હું એના લગ્ન કરી દઉં, અને એક વખત મારા દીકરાના લગ્ન કરી દઉં પછી મારે બિલકુલ ઓછી ઉપાધિ નહીં. આમ હાલરડા ગાતી હોય ને માં, ત્યારે એના લગ્નના ગીત ગાતી હોય. આ માનો સ્વભાવ છે. મહાદેવે એ હાથની રેખા જોતા કહેવા લાગ્યા, યશોદા લગ્નના સ્થાનમાં રાહુ મહારાજની 7મા સ્થાનમાં દ્રષ્ટિ છે. આપણી જે જન્મકુંડલી આવે ને, એમાં અલગ અલગ સ્થાનનું અલગ અલગ મહત્વ હોય છે. જેમ કે પહેલું સ્થાન હોય જન્માક્ષરમાં, એ વ્યક્તિનું જન્માક્ષર છે, એના રૂપરંગ બાંધો, બાહ્ય દેખાવ એ કેવો રહેશે. બીજું સ્થાન એના ધનનું સુખ કેવું, વાણી બોલવાની સ્પીચ કેવી, એના પરિવારનું સુખ કેટલું. ત્રીજું યાત્રા પ્રવાસ, મિત્રો પાડોશી. ચોથું માતા મકાન ભૂમિ મિલકત કોર્ટ કચેરીનું.
પાંચમું વિદ્યા અને સંતાન, છઠ્ઠું શત્રુઓનું એનું આરોગ્ય કેવું રહેશે, સાતમું એનું વિવાહ અને દાંપત્ય જીવન કેવું રહે, ભાગીદારીમાં કેવું, આઠમું આયુષ્ય કેવું થશે, નવમું એના જીવનમાં પ્રગતિ કેવી રીતે થાય, દસમું એના પિતાનું સુખ કેટલું, રાજદ્વારી ક્ષેત્રે વ્યવસાયિક ક્ષેત્રે સુખ કેટલું, 11મું લાભ કેટલો જીવનમાં, અને 12મું ખર્ચ જીવનમાં કેટલો થશે. કુંડલીમાં 12 સ્થાન આવે. મહાદેવ કહેવા લાગે એમાં 7મા નંબરનું જે સ્થાન છે એમાં રાહુ મહારાજની દૃષ્ટિ છે લગ્નના જીવનમાં. યશોદા ગભરાઈ ગયા, તો પછી મહાત્મા મારા દીકરાના લગ્ન નહીં થાય. મહાદેવ કહેવા લાગે યશોદા થશે, પણ વહુઓની સંખ્યા વધશે. ધીરેથી પૂછ્યું, પણ કેટલી? મહાદેવે ધીરેથી કીધું, માં 16,108. યશોદાજી કહેવા લાગ્યા, મહાત્મા ડબલ દક્ષિણા લેજો, પણ આવું નવું ચાલુ રાખો. વહુ આવે કોઈ બાને ન ગમે. અને હવે મહાદેવ તૈયારી કરવા લાગ્યા, જાહેરાત કરવાની કે યશોદા તું જેને સામાન્ય દીકરો માને ને એ સામાન્ય નથી. આ કોણ છે તને ખબર છે? અને મહાદેવે તૈયારી કરી, તેરા લાલા હે જગત ઉજિયારા, સચ્ચિદાનંદ सबका रखवाला, ये है भक्तों का भगवान, ये है भक्तों का भगवान, कन्हैया का दीदार करने आया तेरे द्वार, आया तेरे द्वार मैया, आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार, अंग विभूति गले रुंढमाला, डम डम डमरू बजाने वाला, गले में सर्पों का है हार, गले में सर्पों का है हार, कन्हैया का दीदार करने आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार. મહાદેવ તૈયારી કરતા હતા કે માં તું જેને સામાન્ય દીકરો માને ને એ સામાન્ય દીકરો નથી, આખા જગતનો બાપ છે. પરંતુ એ વખતે ભગવાને સૂતા સૂતા મહાદેવની ગોદમાં ઈશારો કર્યો કે ના, એ કાંઈ તમને પૂછ્યું? તમને જેટલું પૂછે એટલોનો જવાબ આપો ને. જો તમે એમ કહી દેશો કે આ બ્રહ્મ છે, તો હું અહીંયા આવ્યો છું માનો સ્નેહ પ્રાપ્ત કરવા માટે. એ તો તુરંત મને હમણાં ઉઠાવીને મંદિરમાં બેસાડશે અને જય જગદીશ હરે સ્વામી આરતી ઉતારશે. એ કરવા માટે નથી આવ્યો. જુઓ, જ્યારે જ્યારે પરમાત્માને એમ લાગ્યું કે મારું બ્રહ્મત્વ ખુલ્લું પડી જશે, ત્યારે પરમાત્માએ જાણી જોઈ અને પોતાના બ્રહ્મત્વને છુપાવવાનો પ્રયત્ન કર્યો કે મને કોઈ ઓળખી ન લે. અને હવે મહાદેવ લાલાને આશીર્વાદ આપી અને અલખ નિરંજન કહી અને કૈલાસના ગિરિશિખર ઉપર જાય છે. અને હવે રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી મહારાજની આગળ હાથ જોડ્યા અને બોલ્યા છે, રાજોવાચ એન એનાવતારેણ ભગવાન હરીશ્વરઃ કરોતિ કર્ણરમ્યાણી મનોજ્ઞાની ચનઃ પ્રભો. પરીક્ષિત કહે છે, મહારાજ આ ભગવાનની બાળ ચરિત્રોનું લીલાનું વર્ણન સાંભળતા સાંભળતા તો કાન ધરાતા નથી. મહારાજ, એક વિનંતી કરવી છે કે હું તમને જેટલા પણ ભગવાન વિશે પ્રશ્ન કરું, બાળ લીલા વિશે, ભગવાનના ચરિત્ર વિશે, આટલા જવાબ તો આપજો જ, પરંતુ ઘણી લીલાઓ તો એવી હશે મને ખબર જ નહીં હોય અને તમે જાણતા હશો. તો મહારાજ એક કૃપા કરજો, તમે જેટલી પણ ઠાકુરજીની લીલાઓ જાણતા હોય એક પણ લીલાઓને છુપાવ્યા વિના દરેક લીલાઓનું મને દર્શન કરાવો.
પ્રભુ ખૂબ આનંદ આવે છે. અને હવે સુખદેવજી મહારાજ કહે છે, રાજન, એક વખત માં યશોદાએ જોયું તો પોતાના લાલાએ કરવટ લીધી, પડખું બદલાયું, અને માં આનંદમાં આવી ગઈ અને દોડી ગોપીઓને બોલાવવા માટે ગઈ. ગોપીઓ આવી કે માં શું છે? કે ઉત્સવ કરવાનો છે. ગોપીએ પૂછ્યું, પરંતુ માં આજે વળી શું છે? કે તને ખબર નથી ગોપી, મારા લાલાએ કરવટ લીધી, પડખું બદલાયું. અને બધી જ ગોપીઓ ભેગી થઈ, બધા જ સંગીતના સાધનો લઈ લઈને આવી, અને જ્યાં ભગવાન સૂતા છે પારણામાં, અને જ્યાં ગીત ગાવાનો પ્રયત્ન કરવા લાગી ગોપીઓ, ત્યાં યશોદાએ કહ્યું, ચૂપ થઈ જાઓ. ગોપીએ પૂછ્યું, કેમ? કે મારો દીકરો સૂતો છે ને. ગોપીઓ કહેવા લાગી, માં એક બાજુ ઉત્સવ કરવા માટે ઘરે બોલાવે, અને અમે બધી ભેગી થાય એટલે ચૂપ કરાવે છે. આવી રીતે મૂંગા મોઢે ઉત્સવ થાય? તારો દીકરો સૂતો હોય તો એને એક બાજુ સુવડાવ, પણ અહીંયા આવશું એટલે નાચશું ગાશું તો જ ઉત્સવ થશે. અને ધીરેથી ભગવાનનું પારણું ઉચકી અને થોડું દૂર એક ગાડાની નીચે રાખી દીધું. યશોદાજી કહેવા લાગ્યા, હા બસ હવે ઉત્સવ કરો, નાચો. અને ગોપીઓ નાચવા લાગી, ગીત ગાવા લાગી મધુર. ભગવાન પારણામાં સૂતા સૂતા વિચાર કરે કે કરવટ મેં લીધી, પડખું મેં બદલાયું, અને મને આટલો દૂર મૂકી ગયા. અને ભગવાને સૂતા સૂતા જે પારણાની ઉપર એક ગાડું હતું એને લાત મારી અને ગાડાને ઊંધું વાળી દીધું. આ પરમાત્માની શકટ ભંજનની કથાનું દર્શન છે. એ પણ એક રાક્ષસ હતો જે ગાડાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો હતો. સુખદેવજી મહારાજ વર્ણન કરે, રાજન, જ્યાં ગાડાના ઊંધું પડવાનો અવાજ આવ્યો, માં યશોદા ગભરાઈ ગઈ. ઓહ, એ ગાડાની નીચે તો મેં મારા લાલને સુવડાવ્યો હતો. જ્યાં દોડીને આવીને ખબર પડી, ઓહ, ભગવાને રક્ષા કરી. ફરીથી આ ગાડું પડ્યું, પરંતુ એ તો વિરુદ્ધ દિશામાં ગયું, મારા લાલાને કંઈ નથી થયું. ત્યાં પરમાત્માની નજીક રમતા ગોવાળિયાઓ આવ્યા કે, માં તને ખબર છે શું થયું? કે ના માં, તારા દીકરાએ છે ને સૂતા સૂતા પગની લાત મારી ગાડાને, અને ગાડું ઊંધું વળી ગયું. અને યશોદા હસવા લાગી. શું કીધું? મારા દીકરાએ લાત મારી? યશોદાએ કીધું, ભાંગ પીને આવ્યો છો? યશોદાએ વાત સત્ય ન માની. આ કથાનો આધ્યાત્મિક અર્થ શું થાય? પરમાત્માની જે નજીક રહેનારા લોકો હોય એને પરમાત્માની શક્તિનો પરિચય થાય કે બ્રહ્મ શું કરી શકે. પણ જે પરમાત્માથી દૂર હશે એને ખબર નહીં પડે કે પરમાત્માની શું શક્તિ છે. ગોવાળિયાઓ એ વખતે પરમાત્માની નજીક હતા, અને ગોપીઓ અને મા યશોદા પરમાત્માની એ વખતે દૂર હતા. જે ઈશ્વરથી નજીક જશે એવા વ્યક્તિને જ ઈશ્વરની શક્તિનો પરિચય થશે, બાકી કોઈને પરિચય નહીં થાય. મા યશોદા એ વાત સત્ય ન માની. મારો દીકરો કંઈક ગાડાને લાત મારે ને ગાડું ઊંધું વળી જાય. ત્યાર પછીની કથામાં ભગવાન તૃણાવત નામના રાક્ષસનો ઉદ્ધાર કરે. એ વંટોળિયાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો હતો. ભગવાન એનો ઉદ્ધાર કરે. ત્યાર પછી પરમાત્માના નામકરણ સંસ્કારની કથાનું દર્શન આવે છે. હવે ભગવાન થોડા મોટા થયા એ વખતે ગર્ગાચાર્ય પધારે છે ગોકુલમાં. નંદ બાબા એનું સ્વાગત કરે છે કે બાબા યોગ્ય સમયે પધાર્યા છો. મારે ત્યાં મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો, અને રોહિણીજીને ત્યાં પણ દીકરાનો જન્મ થયો, પરંતુ અમે હજુ સુધી બંને બાળકનું નામ નથી રાખ્યું. લાલો લાલો કહીને બોલાવીએ છીએ. તમે એક કામ કરો ને, નામકરણ તમે રાખો, તમે જે કહેશો એ નામ રાખીશું. ગર્ગાચાર્ય કહેવા લાગે કે ના, એ સંભવ નથી, કારણ કે હું યાદવોનો કુલ પુરોહિત છું, અને જો આ વાતની જાણ કંસને થશે કે ગર્ગાચાર્યએ નામ રાખ્યું એટલે તુરંત શંકા જશે કે યાદવોના કુલ પુરોહિત અને નંદબાબાના દીકરાનું નામ શું કામ રાખવા માટે જાય. નંદબાબા કહેવા લાગ્યા, પરંતુ કંસને નહીં ખબર પડે. ગર્ગાચાર્ય કહેવા લાગ્યા, નંદ બાબા, મેં એવું સાંભળ્યું કે તમારો દીકરો પડખું બદલાવે ને તો તમે મોટો ઉત્સવ કરો છો, વાત સાચી છે? નંદ બાબા કહેવા લાગ્યા, હા એ વાત તો સત્ય છે. અચ્છા, તો પછી તમારા દીકરાનું નામકરણ વખતે શું કાર્યક્રમ છે?
નંદ બાબા કહેવા લાગ્યા આખું એ ગોકુલને ભેગું કરવું અને ભોજન કરાવીશ, ઉત્સવ કરીશ. ગર્ગાચાર્ય કહેવા લાગ્યા રહેવા જ દો. તો પછી આટલો બધો મોટો ઉત્સવ કરો તો કંસને ખબર પડવાની જ છે ને. નંદ બાબા કહેવા લાગ્યા જો તમે નામકરણ કરતા હો તો કોઈને ખબર નહીં પડવા દો અને ગોકુલવાસીઓને આમંત્રણ જ નહીં આપો. ફક્ત તમે, હું, યશોદા, રોહિણી અને 2 બાળકો, બાકી કોઈ નહીં. ગર્ગાચાર્ય કહેવા લાગ્યા તો પછી એક કામ કરો, ગૌશાળામાં ચૂપચાપ હું આવું, નામકરણ કરીએ. નંદ બાબા યશોદાને કહેવા લાગ્યા યશોદા તને ખબર છે ગર્ગાચાર્ય પધાર્યા છે અને બહુ મોટા વિદ્વાન છે અને એ આપણા બંને દીકરાનું નામ રાખવાના છે. તું એક કામ કર, રોહિણીજીને વાત કર અને બંને બાળકોને તૈયાર કરીને ગૌશાળામાં લાવો. હું હમણાં જ જાઉં છું ત્યાં. નંદ બાબા ગૌશાળામાં આવ્યા. પાછળથી રોહિણીજી અને યશોદાજી પોતાના બંને બાળકોને લઈને ગૌશાળામાં પ્રવેશ કરે. એ વખતે ઘટના એ બની, યશોદાજીએ વિચાર કર્યો કે ગર્ગાચાર્ય કેટલાક વિદ્વાન હશે. એ જોવા માટે થઈને રોહિણીજીને કીધું એક કામ કરો, તમારો દીકરો મને આપી દો અને મારો દીકરો તમે લઈ લો હાથમાં. ગર્ગાચાર્યને ખબર પડે છે કે નથી પડતી કે આ યશોદાનો દીકરો નથી. અને ગૌશાળામાં પધાર્યા. યશોદાજીની ગોદમાં રોહિણીજીનો સુપુત્ર અને રોહિણીજીની ગોદમાં યશોદાજીનો સુપુત્ર. નામકરણનો વિધિ પ્રારંભ થયો. આપણે ત્યાં 16 સંસ્કારો છે. એમાંનો એક સંસ્કાર છે એ છે નામકરણ સંસ્કાર. એમાં ભૂદેવને બોલાવવાના હોય બ્રાહ્મણને અને વિધિ કરવાની હોય, પછી નામ રાખવાનું. અત્યારે એવું થતું, અત્યારે ફૈબાને બોલાવે અને ફૈબા પણ નામ નથી રાખતા, મગજમાંથી વેમ કાઢી નાખજો. મમ્મી પપ્પા નામ રાખે, ટેલિફોન કરીને કહી દે કે અમે આ નામ પસંદ કર્યું છે, તમારે ખાલી ફોર્માલિટી કરવાની. હા, અમારે નક્કી જ છે. પાછા તમે આવીને કંઈ જુદું નહીં કાઢતા. પછી પેલું ઓળી જોડી પીપળ પાન ફોઈએ રાખ્યું બુધો નામ. બુધો પછી બુધો જ રહે, એમાં કંઈ ફરક પડે એનો વિધિ છે. આપણા સનાતન ધર્મની સંસ્કૃતિમાં 16 સંસ્કારો. ગર્ગાચાર્યએ વિધિનો પ્રારંભ કર્યો અને સૌથી પહેલાં મોટા દીકરાનું નામ રાખવું જોઈએ. અને એ મોટો દીકરો સૂતો છે યશોદાજીની ગોદમાં. અને હવે ગર્ગાચાર્ય બોલ્યા છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, ગર્ગ ઉવાચ અયમ હિ રોહિણી પુત્રો. જો શરૂઆત ક્યાંથી કરી? આંગળી ચીંધી છે યશોદાની સામે. નહીતર નામ પાડવામાં એમ શું કામ કહેવું પડે કે આ રોહિણીનો દીકરો? ગર્ગાચાર્ય બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણે આખ્યાસ્તે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુઃ. અયમ હિ રોહિણી પુત્રો. આજે રોહિણીનો દીકરો તમે ગોદમાં રાખ્યો છે ને એનું નામ કાઢું છું પહેલાં. અને યશોદાજીને ખબર પડી ગઈ, ઓહ મહાત્માજી તો કેટલા વિદ્વાન છે. આ રોહિણીજીના દીકરાનું નામ હું આ બધાને પોતાના ગુણોથી આનંદિત કરશે, રમાડશે, બલમાં રામના જેવો થશે, માટે એનું નામ હું બલરામ એવું રાખું છું. દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી અને દાવજી મહારાજનો જય જયકાર કર્યો. બોલ્ય શ્રી દાવજી મહારાજ કી જય. અને હવે રોહિણીજીની સામે દ્રષ્ટિ કરે ગર્ગાચાર્ય અને એના ખોળામાં જે બાળક સૂતું હતું, ગર્ગાચાર્ય એની સામે જ્યાં દ્રષ્ટિ કરી પોતાના નામની વિસ્મૃતિ થવા લાગી, પોતાનું નામ ભૂલવા લાગ્યા. ગર્ગાચાર્ય વિચાર કરે કે જે અનામી હોય એને હું વળી નામ આપવા વાળો કોણ? આંખ બંધ કરી દીધી, કંઈ બોલતા જ નથી. અને એ વખતે યશોદાજીને ખૂબ ઉત્સાહ હતો કે જલ્દીથી મારા દીકરાનું નામ રાખે, પણ કંઈ ગર્ગાચાર્ય બોલતા જ નથી, આંખ બંધ કરી ગયા.
યશોદાજીએ નંદબાબાની સામે જોઈને કીધું કે અમને જગાડો નહીં, જલ્દીથી મારા દીકરાનું નામ રાખી દે. અને નંદબાબાએ પ્રાર્થના કરી, બાબા હવે આ નાના દીકરાનું નામ પણ રાખો. અને ગર્ગાચાર્ય વિચાર કરે કે શું નામ રાખવું. અને છેવટે ગર્ગાચાર્ય બોલ્યા, નંદ બાબા આ તમારું બાળક દરેક યુગમાં અલગ અલગ સ્વરૂપ ધારણ કરીને આવે છે. સતયુગમાં એનું શુક્લ સ્વરૂપ હતું, ત્રેતાયુગમાં એનું રક્ત સ્વરૂપ હતું, અને દ્વાપરમાં એનું કૃષ્ણ સ્વરૂપ છે. માટે એનું નામ હું કૃષ્ણ રાખું છું. અને આગળ જતાં આના અનેક નામ પડશે. ગર્ગાચાર્ય બોલ્યા છે, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. આના તો અનેક નામ છે. બહુની સંતિ રૂપાણી સુત, આના અનેક નામ છે. નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષ શિશુરોર્બાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગધારિણે નમઃ. અને એટલા માટે આપણે ગુજરાતીમાં ગાઈએ છીએ ને, હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકા, કયા નામ લખવી કંકોતરી. રોજ મથુરામાં મોહન ને ગોકુળ ગોવાળીઓ, મથુરામાં મોહન તું ગોકુલ ગોવાળિયો. મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવિંદ, મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવિંદ. દ્વારિકામાં એ દ્વારિકામાં રાજા રણ છો, કયા નામે લખવી કંકોતરી. એ દ્વારિકાનો રાજા રણ છોડ, કયા નામે લખવી કંકોતરી. એ કોઈ તને શ્યામ કે કોઈ ઘન શ્યામ કે, કોઈ તને શ્યામ કહે કોઈ ઘન શ્યામ કહે. કોઈ તને શ્યામ કહે કોઈ ઘન શ્યામ કહે. કોઈ તને શ્યામ કહે કોઈ ઘન શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. यशोदा जिनकी मैया है, नंद जी बापैया है. यशोदा जिनकी मैया है, नंद जी बापैया है. ऐसे बाल गोपाल को, ऐसे बाल गोपाल को बारंबार प्रणाम है, बारंबार प्रणाम है. कृष्ण जिनका नाम है, गोकुल जिनका धाम है. ऐसे श्री भगवान को, ऐसे श्री भगवान को बारंबार प्रणाम है, बारंबार प्रणाम है. બારંબાર પ્રણામ. દરેક ભક્તોએ પોતાના ભાવ મુજબ ત્યારબાદ ભગવાનના ઘણા બધા નામ રાખ્યા, પરંતુ અહીંયા ગર્ગાચાર્યે કૃષ્ણ નામ રાખ્યું. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને બાલકૃષ્ણ ભગવાનનો જય જયકાર કર્યો. બોલ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. ત્યાર પછીની કથામાં હવે ભગવાન ધીરે ધીરે કરતા ગોઠણભેર ચાલતા શીખ્યા. અને એક દિવસની ઘટના, માં યશોદા જલ ભરવા માટે યમુનાજીના કિનારે ગઈ છે. અને જ્યાં જલ ભરીને આવી
એ દરમિયાન માએ જોયું તો ભગવાન શ્રી કૃષ્ણ નંદાલયની દિવાલનો ટેકો લઈ અને ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. શ્રી શુકદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, જ્યાં મા યશોદાએ જોયું કે ભગવાન દિવાલનો ટેકો લઈ અને ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને એ વખતે મા યશોદાને લાગ્યું કે મારા દીકરાને ચાલતા શીખવું છે. દોડીને નજીક આવ્યા અને કહેવા લાગ્યા, લાલા, તારે ચાલતા શીખવું છે? ચાલ, હું તને ચાલતા શીખવાડું. અને મા યશોદા લાલાની સામે બેસી ગયા, બે હાથની આંગળીઓ બતાવીને કહેવા લાગ્યા, લાલા, ચાલ, મારો હાથ પકડી લે. અને મા યશોદાએ પોતાના દીકરાના બંને હાથ પકડીને ધીરેથી ઊભો કર્યો. અને મા થોડીક દૂર જતી રહી અને કહેવા લાગી, લાલા, ચાલ, મારી સામે આવો. અને ભગવાને એક કદમ ભર્યું, બીજું કદમ ભર્યું, અને પછી મા યશોદાએ ધીરેથી પોતાની આંગળી છોડી દીધી અને લાલાને કહ્યું, ચાલ લાલા, આવો મારી આગળ. અને લાલાએ એક કદમ ભર્યું, બીજું કદમ ભર્યું, અને જ્યાં આજે એમ જ પોતાની મેળે ચાલતા શીખવા લાગ્યો લાલો, મા યશોદાને ખૂબ આનંદ થયો અને તુરંત ઊભા થઈ મા યશોદાએ પોતાના લાલાને ઉચકી લીધો ગોદમાં અને ચુંબન કરવા લાગી. અને લાલાને કહેવા લાગી, લાલા, અહીંયા બેસ છે, હમણાં આવું છું. લાલાને બેસાડીને મા અંદર ગઈ. લાલા માટે નૃપુર રાખ્યા હતા, ઝાંઝર રાખ્યા હતા, લઈ આવી અને પોતાની ગોદમાં લાલાને બેસાડી અને એના પગમાં નૃપુર બાંધે છે, ઝાંઝર બાંધે છે. અને શ્રી શુકદેવજી મહારાજ વર્ણન કરે છે, લાલાના પગમાં નૃપુર બાંધ્યા અને હવે ધીરેથી બંને હાથ પકડી અને લાલાને ઊભો કર્યો. અને પછી કીધું, લાલા, ચાલ, હવે મારી તરફ આવ. લાલાએ એક કદમ ભર્યું, બીજું કદમ ભર્યું, અને પછી ધીરેથી માએ પોતાનો હાથ છોડાવી લીધો અને પછી ઈશારો કર્યો, ચાલ, મારા તરફ આવ. અને જ્યાં લાલાએ એક કદમ ભર્યું, બીજું કદમ ભર્યું, ને એના પગમાંથી છુમ 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 અવાજ આવવા લાગ્યો. અને મા યશોદાને એ વખતે આનંદનો કોઈ પાર ન રહ્યો. ત્યારે કેવું વાતાવરણ હતું! છુમ છુમ બાજે ઘુઘરિયા, છબ દિખલાવે કાના, मेरे घर आए आए मेरे घर आए. छुम छुम बाजे એ બાજે छुम छुम बाजे घुघरिया, छब दिखलाए काना, मेरे घर आए आए मेरे घर आए. हो मेरे घर आए कान्हा, मेरे घर आए. આખી દુનિયા જેના આધારે ચાલે એ નારાયણ આજ સૌ પ્રથમ વખત ચાલતા શીખે છે. रेने अंधेरे चंद्र स्वरूपी आ गए आ गए. रेने अंधेरे चंद्र स्वरूपी आ गए आ गए. माते यशोदा, माते यशोदा यशोदा यशोदा, माते यशोदा और हम सबको भाग गए भाग गए. काले काली कामलिया, कांधे काली कामलिया, बंसी बजाते कान्हा, नयन नचाते आए मेरे घर आए. ओ मेरे घर आए कान्हा, मेरे घर आए. सुनकर बंसी सखियां सुध बुध खो गई खो गई. तोरी बंसरी की धुन लागे प्यारी, हो तोरी बंसरी की धुन लागे प्यारी. अरे रे काना लाला, काना बंसरी पे जाऊं बारी बार, मैं तो जाऊं मारी वारी वारी. हो काना बंसरी पे जाऊं वारी वारी. सुनकर बंसी सखियां
सुध बुध खो गई दर्शन करके मैं तो पावन हो गई ऐसे प्यारे सावरिया ऐसे प्यारे सावरिया मुखमल का बेकाना भाग्य जगाते आए मेरे घर आए ओ मेरे घर आए कान्हा मेरे घर आए श्रावण बद आठम की रे सुहामनी सुहामनी सावन आयो सावन का महीना एक बार जोरदार बजा साथे મળીને सावन का महीना पवन जिया रे झूमे ऐसे जैसे बनवा नाचे मो हो सावन का पवन जिया रे झूमे ऐसे जैसे बनवा नाचे मो श्रावण बदया टमकी रे सुहामनी सुहामनी आनंद मंगल गाए सब गज गामिनी गामनी झरमर बरसे मेहुलिया झरमर बरसे मेहुलिया भक्त जन गुण को गाए रंग उड़ाते आए मेरे घर आए हो मेरे घर आए कान्हा मेरे घर आए छुम छुम बार छन न 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 छुम छुम बाजे डोगरिया छब दिखलाए कान्हा रंग उड़ाते आए मेरे घर आए मेरे घर आए कन्हैया छुम छुम बाजे घरिया छब दिखलाए कान्हा मेरे घर आए मेरे घर आए मेरे घर आए